નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વિશેષ વાત કરવી છે ભારત ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચ જે રમાઈ તેમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે. 184 રને ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવ્યો છે. હવે આમાં કહી શકાય કે ભારતના ખેલાડીઓનું ક્યાંક નબળું પ્રદર્શન જોવા મળ્યું. 340નું લક્ષ્ય હતું ભારત પાસે જીતવાનું અને ભારત કદાચ તેના ઉપર ખરું ના ઉતરી શક્યું. ભારતના ખેલાડીઓનું જે નબળું પ્રદર્શન તેને કારણે ભારતે આ જે ટેસ્ટ મેચ છે તે હારી અને ઓસ્ટ્રેલિયા 184 રને વિજય થયું. આ મેચમાં કેવા પ્રકારના સમીકરણો રચાયા, ખેલાડીઓનું કેવું પરફોર્મન્સ જોવા મળ્યું, ભારતના ખેલાડીઓની વાત કરીએ તો તેમના દ્વારા જે વાત કરવામાં આવી હતી કે શાનદાર પરફોર્મન્સ થશે ને જે બધી વાતો હતી તે વાતો મેદાન ઉપર કેટલી ખરી ઉતરી તેના વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ટોક શોમાં જોડી ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી. ભારતનું નબળું પ્રદર્શન અને નોન પ્રોફેશનલ એપ્રોચ ક્યાંક ઓસ્ટ્રેલિયાને જીતાડી ગયો. જ્યારે ભારતને 340નું ટાર્ગેટ મળ્યું ત્યારે ચારે તરફ આશાની કિરણ હતી કે આ મેચ ભારત જીતી શકે છે. પણ જે રીતે બેટર્સે બેજવાબદાર પ્રદર્શન કર્યું અને ભારત મેચને ના ડ્રો કરી શક્યું કે ના જીતી શક્યું. એક ખેલાડી આ હાર માટે જવાબદાર છે. સૌપ્રથમ તો યશસ્વી જયસ્વાલ અને અન્ય ક્લોઝ-ઇન ફિલ્ડર્સને ડ્રોપ કેચ સૌથી ભારે પડ્યા અને ઓસ્ટ્રેલિયા તોતિંગ ટોટલ બનાવવામાં સફળ થયું. બોલિંગ જોરદાર, શાનદાર અને દમદાર રહી, પણ ફિલ્ડિંગનો બિલકુલ કેઝ્યુઅલ એપ્રોચ ભારતને નડી ગયો. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં દરેક જવાબ આપવામાં રોહિત શર્મા થોથવાતો નજરે પડ્યો. બોલિંગ વિશે બુમરાહનો સાથીદાર નથી તેની વાત કરી, પણ બેટિંગની નિષ્ફળતા પર કંઈ ખાસ બોલી શક્યો નહીં. હવે આવીએ 340ને ચેસ કરવાની યાત્રા પર. યશસ્વી અને રોહિત શર્માએ શાયર શરૂઆત કરી, પણ 25ના સ્કોરે કમિન્સે ફરી એકવાર માર્શના હાથે રોહિતને ઝીલાવી દીધો. રાહુલ પર કમિન્સના ખતરનાક બોલે આઉટ થયો અને 33 રન પર તો દિગ્ગજ વિરાટ કોહલી એ જ પ્રમાણે આઉટસાઇડ ઓફ સ્ટમ્પ પહેલા પડેલા બોલને રમવા જતા આઉટ થયો. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો શરૂઆતમાં જ આઉટ થઈ જતા અમંગલના એંધાણ તો વર્તાવા લાગ્યા. રિષભ અને યશસ્વી આ બંને આશા જગાવી અને ભારતને સ્થિરતા આપી, પણ વિચારીને રમે તો રિષભ નહીં. લાયોનના બોલને ઓન સાઇડમાં બિનજરૂરી રીતે રમવા જતાં તેની વિકેટ પડી અને પાસા પલટાઈ ગયા. રવિન્દ્ર જાડેજા 2 રન બનાવી આઉટ થતાં અડધી ટીમ તંબુ ભેગી થઈ ગઈ. પ્રથમ ઇનિંગનો સદીવીર માત્ર 1 રન બનાવી આઉટ થયો ત્યારે ભારતની આશાઓ ધીરે ધીરે સમાપ્ત થતી હોય તેવું લાગ્યું. કમિન્સની બોલિંગ ખતરનાક હતી. યશસ્વીને પણ જ્યારે તેને આઉટ કર્યો ત્યારે સન્નાટો વ્યાપી ગયો. ભારતની 7 વિકેટો માત્ર 140 રનમાં જ પડી ગઈ. ત્યાર પછી તો ઓસ્ટ્રેલિયાને ખાસ મહેનત કરવી ના પડી અને પૂંછડિયા ખેલાડીઓ જલ્દી આઉટ થઈ જતાં ભારતની ઇનિંગ માત્ર 155માં પૂરી થઈ અને 184 રનના જંગી માર્જિનથી ભારતની કારમી હાર થઈ. ઓસ્ટ્રેલિયા હવે શ્રેણીમાં 2-1થી આગળ છે અને છેલ્લી ટેસ્ટ મેચ હવે 3 જાન્યુઆરીથી શરૂ થશે. ત્યારે ભારત આ આઘાતમાંથી બહાર નીકળીને પ્રતિકારની સ્થિતિમાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. તો બિલકુલ ભારત ઓસ્ટ્રેલિયાની આ ચોથી ટેસ્ટ મેચ વિશે આપણે વાત કરીશું. અશોકજી, ઓસ્ટ્રેલિયાએ ભારતને કારમી હાર આપી, તો જે મેલબોર્ન ખાતે જે આ ચોથી ટેસ્ટ મેચ રમાઈ એમાં ભારત જે હાર્યું છે, ભારતની અવદશાના કહી શકીએ તો વિલન કોને ગણવામાં આવે? નહીં, બહુ સાચો સવાલ છે, કારણ કે આજે તમે સોશિયલ મીડિયા જુઓ કે કોમેન્ટેટર્સ જુઓ કે બાકીના બધા લોકો જુઓ, દરેક ભારતને કોસી રહ્યા છે, ભારતની હાર ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે થાય છે એવું કે ભારત જ્યારે જીતે, પહેલી ટેસ્ટ મેચ આપણે જીત્યા તો ભારતને આસમાનમાં ઉઠાવી લીધું, પણ ત્યાર પછીની જે પડતી છે એ પડતી ક્યાંક ને ક્યાંક લોકોને ગળે ઉતરતી નથી. ખાસ કરીને એવા 2 વિલન જે ભારતના દિગ્ગજ છે. વિલન એટલે આ ટેસ્ટ મેચ પૂરતા જ આપણે માની શકીએ, વિરાટ કોહલી અને રોહિત શર્મા.
આ ખેલાડીઓ ભારતને એટલા બધા ભારે પડ્યા છે, એટલા બધા અઘરા પડ્યા છે કે એની કોઈ હદ નથી. નો ડાઉટ કે વિરાટ કોહલી એક સેન્ચુરી ચોક્કસ મારી, પણ એની સતત નિષ્ફળતાએ છેલ્લી 2 મેચમાં જે પરિસ્થિતિ ભારતની થઈ છે એના માટે પહેલાં 2 વ્યક્તિનું વિલન કહી શકાય, કોઈ વાંધો નથી. આપણા છે, આપણે જેને પ્રેમ કરીએ છીએ, આપણે જેને માથા પર ઉચકીએ છીએ, પણ જ્યારે એમ લાગે કે આ ખેલાડીઓ જો આટલું રમી ના શકતા હોય અથવા તો પ્રદર્શન ના કરી શકતા હોય તો પછી ત્યાં જવાનો, ઓસ્ટ્રેલિયામાં રમવાનો કોઈ મતલબ રહેતો નથી. પર્ટિક્યુલરલી જે રીતે વિરાટ કોહલી આઉટ થાય છે તો દરેકે દરેક માટે ચર્ચાનો વિષય છે કે ઓફ સ્ટમ્પની બહાર પડતો દડો અને ત્યાંથી એ બહારની તરફ જતો હોય અને વિરાટ કોહલી એ જ પ્રમાણે સ્ટ્રેચ કરીને આગળ નીકળે અને બોલ બેટની એજ લઈને વિકેટ કીપર પાસે જાય, સ્લીપમાં જાય. આ પ્રકારનું આઉટ થવું એટલું બધું સામાન્ય બની ગયું છે વિરાટ કોહલી માટે કે અત્યારે એમ લાગે કે વિરાટ કોહલી શું ગયો ને શું આવ્યો. એક તરફ વિરાટ કોહલીને બતાવે, બીજી બાજુ અનુષ્કા શર્માને બતાવે અને ત્રીજી વાર તમે બતાવો ત્યાં તો વિરાટ કોહલી પાછો જતો હોય. તો આ જે પરિસ્થિતિ જોવા મળી છે એ પરિસ્થિતિ ભારત માટે સૌથી મોંઘી, સૌથી જે ભારે પડી એમ કહી શકાય. બાકી આપણે આ શ્રેણી ચોક્કસ જીતી શકીએ એમ હતું, એમાં કોઈ સવાલ નથી. ત્યાર પછી તમારી પાસે શું બન્યું તો ભાઈ તમારી ઓપનિંગ, તમે ગયા ઓપનિંગ રોહિત શર્મા આવ્યા, રોહિત શર્મા જલ્દી આઉટ થઈ ગયા. ત્યાર પછી બાકીના જે બેટર્સ આવ્યા એ પણ એપ્લિકેશન, ધ પ્રોફેશનલિઝમ જે હોવું જોઈએ એ પ્રોફેશનલિઝમની ક્યાંક આપણને જરૂર પડી, ક્યાંક ને ક્યાંક આપણને ખૂટ્યું. ઓસ્ટ્રેલિયા એક તબક્કે તદ્દન મુશ્કેલીમાં હતું, પણ ત્યાર પછી જે પાર્ટનરશિપ્સ એ લોકોએ બનાવી છે દેટ વોઝ ટુ ગુડ. કમિન્સ અને લાબુશને 57 રનની પાર્ટનરશિપ બનાવી. ત્યાર પછી તમે જુઓ તો છેલ્લી વિકેટે લાયન અને બોલેન્ડ કે 61 રન્સની આ પાર્ટનરશિપ ભારતની બોલિંગની મજાક કરી નાખી હોય એવું આપણને જોવા મળે. અને એની સાથે બીજું સૌથી મહત્ત્વની વાત, નિષ્ફળ ક્લોઝ ઇન ફિલ્ડિંગ. ક્લોઝ ઇન ફિલ્ડિંગની અંદર એટલે કે સ્લીપ અને ગલી અને પોઈન્ટની જગ્યાએ એટલા બધા કેચ ડ્રોપ કરવામાં, એક સામાન્ય કેચ પણ ના થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે પહેલી વસ્તુ કે આ જે સ્લીપ, એનાથી શું થાય છે તમે જુઓ, બોલરને વિકેટ નથી મળતી, બોલર વિકેટલેસ જાય છે, એમ કહેવાય કે ભાઈ બોલર બરાબર બોલિંગ નથી કરતો. કેચ ડ્રોપ તમે કરો, ભારતને નુકસાન જાય છે, સામેનો ખેલાડી મોટી પાર્ટનરશિપ બનાવે છે અને આટલો બધો સ્કોર બનાવી દીધો. આટલો સ્કોર બનવાની શક્યતા જ નહોતી જો આ બધા કેચીસ લેવાયા હોત તો. પહેલી વસ્તુ આ. ત્રીજી વસ્તુ, બીજી આગળ આપણે વધીએ તો ભાઈ વિલન કોણ, તો ભાઈ રિષભ પંત પહેલી વખતે જ્યારે આઉટ થયો ત્યારે સુનિલ ગાવસ્કરે સ્ટુપિડ કરીને કહ્યું હતું કે આવો શોટ મારવાની કોઈ જરૂર જ નહોતી. ભારત એક સ્ટેબિલિટી ભારતને જોઈએ છે, એક પાર્ટનરશિપ ભારતને જોઈએ છે. તે વખતે આવો તમે ખરાબ શોટ મારીને આઉટ થાઓ છો અને ભારતને તકલીફમાં મૂકો છો. અને તકલીફમાં મૂકાયું પહેલી ઇનિંગમાં જે રીતે આઉટ થયો રિષભ પંત, પ્રોબ્લેમ ભારતને આવ્યો. બીજી ઇનિંગમાં પણ તમે જુઓ જે રીતે હેડે એની વિકેટ લીધી, ઇટ વોઝ નોટ એટ ઓલ નેસેસરી. તમે આ ટેસ્ટ મેચને ડ્રો કરવા માટે રમો કે જીતવા માટે રમો, તમે આટલું સારું રમી રહ્યા, 30 રન તમે કર્યા છે, બધું બરાબર પરફેક્ટ ચાલી રહ્યું છે, બોલનું મિડલિંગ વધારે, તમને ખબર હોવી જોઈએ કે આ બોલરને કેમ લાવ્યા છે. એ બોલરને એટલા માટે લાવ્યા હતા કે તમે કમિન્સ અને બોલેન્ડ જ્યાં સુધી બોલિંગ કરતા હતા ત્યાં સુધી બધા એકદમ ગ્રીપમાં, મીન્સ એક પણ રન જતા નહોતા. એટલે સ્વાભાવિક રીતે છે કે ભાઈ કેપ્ટનને એમ થયું કે આ ખેલાડી તો મોટા ફટકા મારવા માટે જાણીતો છે, આપણે એવા માણસને લાવીએ કે જેની બોલિંગમાં એ આપણને વિકેટ આપી દે. માણસ બોલિંગમાં આવે છે, તમે એ જ પ્રમાણે રમો છો, બાઉન્ડ્રી ઉપર કેચ થઈ જાઓ છો. આની આગળની વચમાં એવું થયું કે તમે એ લોકોએ ટ્રેપ ગોઠવી, રિષભ પંત આઉટ થઈ ગયા. તો રિષભ પંત એક બીજા એવા બેટ્સમેન છે, બહુ સરસ એણે વાત કરી કે સુનિલ ગાવસ્કરે કહ્યું કે વોટ એવર ઇટ મે બી, એમ કે હી ઇઝ પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી, એની આવી ટેવ છે અથવા તો એ આ રીતે જ રમે છે એ ના ચાલે. ઇવન રોહિત શર્મા એની પ્રેસ કોન્ફરન્સની મેં કહ્યું કે ભાઈ અમે વાત કરી છે બટ ઇટ ઇઝ નોટ હેપનિંગ. તો આ જે વસ્તુ બને છે, ઇટ ઇઝ નોટ હેપનિંગ મીન્સ વોટ. આજે તમે ખેલાડી તરીકે ટીમને જીતાડવાના પ્રયત્નો કરતા હોય, તમારે કઈ પરિસ્થિતિમાં તમારી ટીમ છે, દેટ યુ મસ્ટ હેવ દેટ થિંગ ઇન યોર માઇન્ડ કે જો મારી વિકેટ પડશે પાછળ કોઈ નથી. અને એવું જ થયું, જેવા પંત અને યશસ્વી આઉટ થયા ભારતની ઇનિંગ પતી ગઈ. તો આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો આ ખેલાડીઓ દ્વારા થયા નહીં. ભલે યશસ્વી જયસ્વાલને ખોટો આઉટ આપ્યો, થોડીક ચર્ચા રહી એની અને એનો વિવાદ રહ્યો, પણ ઓવરઓલ તમે જાઓ તો 1 થી 11 સુધી કોઈ જગ્યાએ, અને દરેકે દરેક જગ્યાએ આપણને બેટર્સ અને ફિલ્ડર્સ
બોલિંગ કરતો હોય ત્યારે તો એને કેચ લેવાનો ના હોય, એટલે એ જે બોલિંગ કરે છે એને તમે વિકેટ ના અપાવો, તમે રન એટલા બધા વધી ગયા કે ભારતને રન બનાવવાના 340 આવ્યા. અચ્છા, 340 રન બી થઈ શકે વાત આ, ઇટ વોઝ નોટ એટ ઓલ 70-80 ઓવરો રમવાની હતી તમારે, એટલે કંઈ બહુ મોટો સ્કોર હતો નહીં. એટલે પહેલાં તો ટુ ગો ફોર ધ રન્સ ઓર નોટ ટુ ગો ફોર ધ રન્સ, એ પરિસ્થિતિ આવી કે ભાઈ રન્સ માટે ચેસ કરવું કે નહીં. ચેસ કરવા ગયા તો આપણે ભરાઈ પડ્યા. તો આ જે પરિસ્થિતિ છે, આ બધા પરિબળો જોઈએ તો હું માનું છું કે 1 થી 11 બેટર્સ આ હાર માટે સંપૂર્ણપણે જવાબદાર છે, ઇન્ક્લુડિંગ રોહિત શર્મા, ઇન્ક્લુડિંગ વિરાટ કોહલી, ઇન્ક્લુડિંગ રવિન્દ્ર જાડેજા, ઇન્ક્લુડિંગ બાકી જેટલા પણ ખેલાડીઓ છે, યશસ્વી જયસ્વાલને આપણે વાત કરીએ તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સી યુ આર પ્લેઇંગ અગેન્સ્ટ ધી નંબર 1 બોલિંગ એટેક ઇન ધ વર્લ્ડ, એમાં કોઈ બેમત નથી. પણ એક વસ્તુ મને દુઃખ થાય છે કે છેલ્લી 2 શ્રેણીઓ ભારત ઓસ્ટ્રેલિયા જઈને ઓસ્ટ્રેલિયાને હરાવીને આવ્યું છે. જે આપણી પરિસ્થિતિ અત્યારે છે ને, આ ઘણા બધા વર્ષો પછી 2013 પછી તો આપણે આ મેદાન ઉપર પહેલી વાર હાર્યા, બાકી તો જેટલી બધી મેચો જેટલી જીત્યા છે. કેપ્ટનશીપમાં કચાશ છે. કેપ્ટન પોતે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે પોતે પ્રેરણાનો સ્ત્રોત બનીને તમને રમાડી શકતો નથી, કારણ કે એ 100 મારે અને તમને કહે કે ઓકે યુ ઓલ્સો સ્કોર રન્સ, તો લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ થતું નથી. બીજો દિગ્ગજ ખેલાડી તમારે વિરાટ કોહલી, જે ગયા વખતે કેપ્ટન હતો એ, અને શ્રેણી જીતી ગયો હતો. આ વખતે એનું બેટ નથી ચાલતું, રન્સ બનતા નથી. તો આ રીતે જોવા જાઓ તો એક બેટર્સ જે બેટિંગ કરી છે એ તમામે તમામ બેટર્સ મારી દ્રષ્ટિએ રોહિત શર્માના 9 રન છે, રાહુલ ખાતુના પેલું વિરાટ કોહલીના 5, રિષભ પંતના 30. અગેન હી ફેલ ટુ કેપિટલાઇઝ ઓન ધેટ, એ ખોટા શોટથી આઉટ થયો. ત્યાર પછી જાડેજા 2, રેડ્ડીનો 1 રન. તો કોઈ પણ બેટર્સ એવો નથી કે જે મેદાન ઉપર ટકીને ટીમ માટે રન બનાવે. 340નો સ્કોર કરવો કદાચ મુશ્કેલ પડે, પણ તમે એટલીસ્ટ ધીમે રમીને, વ્યવસ્થિત રમીને, શાંતિથી રમીને આખો દિવસ તો તમે કાઢી શકાય, ડ્રો કરી શકાય મેચને. તો ક્યાંક વિલનની જો તમે વાત કરતા હો તો બોલર્સ આર ઓનલી ધ પીપલ હુ આર સેવ્ડ. બાકી 1 થી 11 જે પણ બેટર્સ આવ્યા, 1 થી 11 હું તો જઈશ 1 થી 7, આ બધા બેટર્સ એ બધા વિલન મારી દ્રષ્ટિએ છે. નોટ અ સિંગલ ટુ બી સ્પેડ એક્સેપ્ટ યશસ્વી જયસ્વાલ. તો હું માનું છું કે ભલે ભારતની જે હાર થઈ છે એમાં પ્રોફેશનલિઝમ પણ ના દેખાયું, એપ્લિકેશન પણ ના દેખાયું, કેપ્ટનશીપમાં કોઈ ચમકારા ના દેખાયા, ફિલ્ડ પ્લેસમેન્ટના ચમકારા ના દેખાયા, કેચિંગ લેવાની હોય તો વી હેવ ગોન ફેલ. તો આ બધા કારણો ભેગા થયા ત્યારે જ આવી હાર ભારતને મળે. જી બિલકુલ અશોકજી. અને ઓસ્ટ્રેલિયાનો એપ્રોચ ટુ ધ ગેમ અને એટીટ્યુડ ઇન ધ ગેમ જે છે, કેટલા પ્રોફેશનલ ને કેટલા અસરકારક સાબિત થયા? આ એક બહુ તમે સરસ વાત કરી, બિકોઝ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ઇન એની ગેમ વિચ યુ પ્લે. તમારો એટીટ્યુડ છે. તમે ફિલ્મ ચકદે કરીને આવી હતી, એમાં એ કહે છે કે આજ ઉનમેં નિયત દિખાઈ દેતી હૈ. આ નિયત જે છે ને, એટીટ્યુડ કે ભાઈ મારે જીતવું છે, એના માટેનો એટીટ્યુડ, એ એટીટ્યુડ તમને ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીમાં દેખાય. તમે લોકોની મૂવમેન્ટ જુઓ, એમની ફિલ્ડિંગ જુઓ, તમે એમને દોડવાનું હોય, એમની રનિંગ જુઓ, એવરીવેર દે આર ધ પ્રોફેશનલ્સ. તમે જુઓ એમની પણ શરૂઆતની વિકેટો જતી રહી હતી, પણ કમિટમેન્ટ એટલું છે કે 6ઠા-7મા ક્રમે આવેલા ખેલાડીને પણ પાર્ટનરશિપ, કેપ્ટન પોતે બંને વખતે જામી ગયા અને પાર્ટનરશિપ આપી. લાયોન અને છેલ્લી જે પાર્ટનરશિપ થઈ એ બી જબરજસ્ત થઈ તમારી પાસે. તો ક્યાંક ને ક્યાંક કમિન્સ લબુશને 57 રનની પાર્ટનરશિપ કરી, અને છેલ્લી લાયોન અને બોલેન્ડની 61 રન્સ, એન્ડ દે હેવ પ્લેડ 120 બોલ્સ. કેન યુ બિલીવ ઇટ? એનો અર્થ એ થયો કે ભારતનો બોલિંગ એટેક 120 રન કરી, 120 બોલ ત્યાં રમ્યા ત્યાં સુધીમાં એ લોકોને આઉટ કરી શક્યા નહીં. સો ધેર આર ઓલ સોર્ટ્સ ઓફ ટ્રબલ સ્ટાર્ટ્સ, યુ નો, કે તમે, અને ઓસ્ટ્રેલિયા આર રાઇટ ઓન ધ ટ્રેક. એમણે જે રીતે, તમે વિચાર કરો કે ખેલાડીને દરેક બોલ રમાડે. સી, ક્રિકેટનો એક નિયમ છે કે તમારે જેટલા બોલ વધારે ખેલાડી રમે એટલી એની આઉટ થવાની શક્યતા વધી જાય. તમે જો ઓફ સ્ટમ્પની બહાર જ બોલિંગ કરો છો તો બેટ્સમેન એને છોડી દેશે, તો તમે આટલું દોડીને આવ્યા તો પાણીમાં જશે. સો ડુ ધ બોલિંગ ઓન ધ સ્ટમ્પ્સ. એ જેટલી તમે સ્ટમ્પ ઉપર બોલિંગ કરશો એટલો જ ખેલાડી અકળાશે અને ફ્રસ્ટ્રેટ થશે. ઓસ્ટ્રેલિયા હેઝ ડન ધ સેમ થિંગ. શું સ્ટાર્કની બોલિંગ, શું કમિન્સની બોલિંગ છે, રાઇટ ઓન ધ ટાર્ગેટ. તમે ચૂક્યા નથી, બોલ્ડ થયા નથી, ગભરાઈ ગયા બેટ્સમેન કે કઈ રીતે આ લોકોનો સામનો કરવો.
અને ચલો અહીં સુધી બરાબર હતું, બાકી બધા બેટ્સમેન ને પછી વિરાટ કોહલી આવ્યા તો વિરાટ કોહલી માટે સ્ટમ્પ ઉપર નહીં, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ. એ જ રણનીતિ, એને ખબર છે કંઈ પડે એટલે આઉટ થાય છે, ત્યાં જ નાખ્યો, ત્યાંથી જ બહાર નીકળ્યો બોલને, વિરાટ કોહલી આઉટ. ધીસ ઇઝ કોલ્ડ એપ્લિકેશન, ધીસ ઇઝ કોલ્ડ પ્રોફેશનલિઝમ, ધીસ ઇઝ કોલ્ડ એટીટ્યુડ. તો આ બધી વસ્તુનો એ લોકો એમને આપણે તો 4 જણા શરૂઆતના રામ એટલે પાછળની ટીમ હતાશ થઈ જાય, એ લોકો ના થયા. એ તો છેલ્લા 11મા ક્રમના ખેલાડી પણ રમ્યા. તો એ પણ એક વસ્તુ હકીકત છે કે આ પર્ટિક્યુલર મેચની અંદર સૌથી પહેલાં તો ટેસ્ટ મેચ ક્રિકેટને જીવંત રાખે એવી એકદમ ટોપ ક્લાસ મેચ જો હોય તો એ આ છે મારી દ્રષ્ટિએ. એવરી મોમેન્ટ દર વોઝ એક્સાઇટમેન્ટ, એવરી મોમેન્ટ દર વોઝ સમથિંગ ન્યૂ. કોઈ રમી જાય છે તો પણ એની અંદર એક રેકોર્ડ બને છે, કોઈ નથી રમતો તો એનો રેકોર્ડ બને છે. 5 દિવસ છેક સુધી ચાલેલી મેચ, આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ ઓફ ધી ટેસ્ટ મેચ કહી શકાય એવી વાત છે. ફેલ્યોર ઘણી બધી છે, તમે એમાં એ ના કહી શકો કે આ માણસ આવી રીતના રમવા, પણ ટેસ્ટ મેચને જીવંત રાખવામાં જો આટલો રોમાંચ દેખાય, કારણ કે બધા કાલે જ્યારે ડિક્લેર થયું 340 રન કરવાના આવ્યા, બધાને એમ લાગ્યું આ તો થઈ જાય એવા છે. ઓસ્ટ્રેલિયન્સ વેર વરીડ અબાઉટ. શરૂઆતમાં આવ્યા પછી રોહિત શર્મા પણ 2-4 બોલ વ્યવસ્થિત રમ્યો તો આપણને એમ લાગ્યું કે આજે કોઈ ઇન્ટેન્શનથી આવ્યા છે અને એ રીતે રમી રહ્યા છે, પણ તરત થોડીક વાર થઈને તરત પોતાની એ જ ભૂલ કરી બેઠા કે જ્યાં આઉટ થઈને ચાલતા થયા. તો આ જે પરિસ્થિતિ છે કે તમે ક્યાં બોલિંગ કરો છો, કોને કેવી બોલિંગ જોઈએ છે, કેવી બોલિંગ ફાવે છે, એની કમ્ફર્ટ ઝોન કોની શેમાં નથી, એવરીથિંગ ઇઝ ટુ બી સીન. અને એટલા માટે તો દે આર નંબર 1 ઇન ઓલ કેટેગરી. એમાં ઓસ્ટ્રેલિયાની ટીમને કોઈ તમે એ ના કહી શકો. પેટ કમિન્સે કહ્યું હતું આ વખતે કે ભાઈ મારી જે પેલો એ મારો ડ્રોઈંગ રૂમ છે એની અંદર જ્યાં બધી ટ્રોફીઝ મૂકી છે એમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી એક ખૂટે છે, બાકી બધી જ એશિસ એની પાસે છે, બધી જ ટ્રોફીઓ એની પાસે છે અને આ એક જ જીતવાની છે. અનફોર્ચ્યુનેટલી આ ટ્રોફી જે છે અત્યારે ભારત પાસે છે, તો એ ભારત પાસેથી છીનવવા માટેની આ વાત છે. તો ક્યાંક આપણે એમને એવી તકો આપીએ છીએ, કારણ કે એ કોક તો રમે, 2 જણા તો રમે, 4 જણા તો રમે, આટલી બધી ગ્રોસ નિગ્લિજન્સ કેમ આવી? તો there are plenty of things happening. Yes, Australians have proved themselves professional, right on the target. They know what is required. એમનો છેલ્લો ખેલાડી લાયન રમતો હોય તો એને પણ હોય કે મારા દેશ માટે મારે રન કરવાના છે. આ વસ્તુ જોવા મળી અને એ પ્રોફેશનલ કારણ એવરી બોલ દે વર ઓન ધ ટોપ. એકદમ રશ કરતા, બસ આની વિકેટ લઈ લો, આની વિકેટ લઈ લો, એક પ્રેશર લાવવામાં. દે વર સક્સેસફુલ ઇન બ્રિંગિંગ ધ પ્રેશર. તમે ફિલ્ડિંગ પ્લેસમેન્ટ તમે આજનું જુઓ, તમને ટેસ્ટ મેચનો આમ એક્યુટ ટેસ્ટ મેચનો તમને રંગ જોવા મળે. મને યાદ છે જમાનામાં જ્યારે એન્ડી રોબર્ટ્સ, માઇકલ હોલ્ડિંગ અને બધા રમતા હતા તે વખતે 5 સ્લીપને ગલી, 4 સ્લીપને ગલીની ફિલ્ડિંગ મેં જોયેલી છે. આજે ક્યાંક બેટ્સમેન ઘેરી લીધેલા જે દ્રશ્યો છે પહેલાં પણ આપણે જોયા છે, આજે જોઈને આનંદ થયો આજે કે અગેન ધ ટેસ્ટ મેચ હેઝ રિવાઇવ ટુ ધેટ ઇફેક્ટ. યસ, ઓસ્ટ્રેલિયન્સ વર પ્રોફેશનલ્સ. બિલકુલ. અને ચારે તરફ જ્યારે આ મેચની ચર્ચા થઈ રહી છે અને ભારતની જે પ્રમાણે કારમી હાર થઈ છે, આપણે બેટિંગ બોલિંગની તો વાત કરી કે ભારતની બેટિંગ બોલિંગ કેવી રહી, પરંતુ કેચિંગ અને ફિલ્ડિંગ પણ ભારતની તદ્દન સામાન્ય કક્ષાની રહી અને એમ કહી શકાય કે IPL પહેલાં કોઈ પણ પ્રકારની ઈજા ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું. વેલ, કહેનારા તો ઘણું બધું કહેશે અને ઘણી બધી મીમ્સ પણ ચાલી રહ્યા છે, ઘણા બધા એના પ્રત્યાઘાતો પણ સોશિયલ મીડિયા ઉપર પડી રહ્યા છે. બટ વન થિંગ ઇઝ વેરી શ્યોર કે તમારી પાસે એટલો સારો બોલિંગ એટેક નથી. બહુ જ સ્પષ્ટ વાત છે. જસપ્રીત બુમરાહ સિવાય કોઈ એવો અસરકારક બોલર નથી કે જો ફિલ્ડર સપોર્ટ કરે ને ટકી જાય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. જસપ્રીત બુમરાહ એક એવો ખેલાડી છે કે જે બોલ્ડ મારી શકે છે, જે યોર્કર્સ નાખી શકે છે, સ્ટમ્પ ઉડાવી શકે છે. બાકીના ખેલાડી, બાકીના બોલર્સ જે છે તમને કેચ અપાવે છે, તમે કેચ નથી કરતા તો બોલર શું કરશે? પ્રોબ્લેમ એ છે કે જ્યારે તમારા બોલર્સ આટલી જોરથી બોલિંગ કરતા હોય, આટલા દૂરથી દોડીને આવતા હોય અને કેચ ઉઠલે, કેચ તમારી પાસે આવે ને તમે કેચ ફ્લોર કરી દો. ધીસ ઇઝ સમથિંગ એબ્સોલ્યુટલી અનએક્સેપ્ટેબલ ઇન ક્રિકેટ. દરેક આજે બી ઇવન દે વર ટોકિંગ અબાઉટ ભાઈ કેચીસ વિન્સ ધ મેચીસ. કેટલા કેચ ડ્રોપ કર્યા તમે? 4 થી 5 કેચ, અને એમાં કેટલો બધો સ્કોર થઈ ગયો સાહેબ. આટલો બધો મોટો સ્કોર ઓસ્ટ્રેલિયાનો જે થયો એ થવાનું કારણ ડ્રોપ કેચીસ છે. અને ફ્રસ્ટ્રેશન ફોર ધ બોલર્સ કે જે આટલી જોરદાર એનર્જીથી બોલિંગ કરે છે અને તમે કેચ એને ડ્રોપ કરી દો છો. તો કેચિંગ, સી ઇટ્સ સમથિંગ તમે કીધું એ શક્યતા નકારી ના શકાય, કારણ કોઈને ઇન્જર્ડ થવું ગમતું નથી. જો
કેચ લેવા રહ્યા તમે ઇન્જર્ડ થઈ ગયા તો આઈપીએલ આવે છે, વાત સાચી જ તમારી. આપણે એની સાથે લિંક નથી કરવું. અત્યારે એમ જોઈએ કે કોઈ પણ ટીમને જીતવા માટે there are two things required. One is catching, the another is partnership. We didn't have anything out of this. આપણે કેચ પણ ના લીધા કે ના આપણે કોઈ પાર્ટનરશિપ બનાવી શકીએ. બિલકુલ. અને 340 રનનું જીતનું લક્ષ્ય ભારત પાસે હતું. અશોકજી, ક્યારે એવું લાગ્યું કે ભારત આ લક્ષ્યને પાર કરી શકશે? બટ એટ ધ ઇનિશિયલ સ્ટેજ આઈ ફેલ્ટ ઇટ ધેટ વે. કારણ કે જે રીતે રોહિત શર્માએ રમવાનું શરૂઆત કરી, મીન્સ એનું જે કહેવાય ને કે એક એની સ્ટાઇલથી થોડુંક અલગ ડિફેન્સિવ રમવાનું શરૂ કર્યું, બોલ અને બેટ કનેક્ટ કરતા થયા, ત્યારે એમ લાગ્યું કે હા, આ બંને જે ખેલાડીઓ રમી રહ્યા, યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા, તો થોડાક વખત સુધી એમ લાગ્યું કે હા, આ બે જણા અત્યારે ધીમું રમે છે તો આપણે કેપિટલાઇઝ કરી શકીએ અને પાછળથી રન્સ બનાવી શકીએ અને જીતી પણ શકીએ. અને એનાથી વિશેષ તો ડ્રો તો ચોક્કસ જાય જ. તો ઇટ વોઝ લુકિંગ લાઈક. પણ જેવી રોહિત શર્માની વિકેટ પડી અને ત્યાર પછી ધડાધડ 3 વિકેટ રાહુલ આઉટ થઈ ગયો, વિરાટ કોહલી આઉટ થઈ ગયો, ત્યારે એમ લાગ્યું કે આપણો આ સંઘ કાશીએ જાય એમ નથી, ન તો ડ્રો કરવામાં કે ન ચેસ કરવામાં. 340 રન ચેસ કરવાનો હું નથી માનતો કે કોઈ એવો પડકાર હતો કે જે થઈ જ ના શકે. જે ખેલાડીઓ આઉટ થયા છે એ ખેલાડીઓ એવું નથી કે કોઈ ટર્નિંગ ટ્રેક ઉપર આઉટ થયા હોય કે 5મા દિવસે વિકેટ તૂટી ગઈ અને એના કારણે બોલિંગ સારી થઈ. ના, દેવ ગોન ટુ ફાસ્ટ બોલર્સ ઓનલી. એ એમની નબળાઈઓ કેવી હતી એ નબળાઈઓથી જ આઉટ થયા છે ખેલાડીઓ. તો આ જે પરિસ્થિતિ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક તમને એમ લાગે કે હા, ભારત આ કરી શક્યું, પણ ભારતનો જે ઇન્ટેન્શન્સ છે એ ઇન્ટેન્શન્સ ક્યાંક એક્શનમાં જોવા ના મળે. એવરી ઇન્ટેન્શન્સ હેઝ ટુ બી રિફ્લેક્ટેડ ઇન યોર એક્શન. તમે મનમાં તો ઘણા ઘોડા દોડાવી દો, પણ જ્યારે ત્યાં આવો ત્યારે કશું ના કરો તમે, એ તો થોડું ચાલવાનું છે. સો વોટ એવર યુ થિંક યુ પુટ ઇટ ઇન પ્રેક્ટિસ, તો જ આ થઈ શકે. જે ઓસ્ટ્રેલિયા વોઝ એબલ ટુ ડુ ઇટ. આપણે જેમ જસપ્રીત બુમરાહ સારી બોલિંગ કરી, એ લોકોનામાં તમે સ્ટાર્કની બોલિંગ તમે જુઓ, પહેલી ઇનિંગમાં વિકેટો, બીજી ઇનિંગમાં વિકેટો, રન્સ પણ બનાવ્યા. કેપ્ટન ઇનિંગ, ધીસ ઇઝ કોલ્ડ એ કેપ્ટન ઇનિંગ. અને આપણા કેપ્ટન આટલા બધા વખતથી કોઈ જગ્યાએ કોઈ ઇનિંગ રમી નથી શક્યા. સો એવરીથિંગ પુટ ટુગેધર આ પ્રકારનો આપણને ડિફીટ જોવા મળી શકે છે. બિલકુલ અશોકજી, અને જે પ્રકારે આ મેચના સમીકરણો રચાયા, જે રીતે ભારતની કારમી હાર થઈ છે, હવે જોવાનું રહેશે કે ભારતના ખેલાડીઓ આ હાર ઉપરથી શું શીખે છે અને પ્રતિકારની પરિસ્થિતિમાં જે છેલ્લી ટેસ્ટ મેચ છે તેમાં આવે છે કે નહીં, તે આગામી સમયમાં જોવાનું રહેશે. અશોકજી, આપ અમારી સાથે જોડાયા અને આ ખૂબ જ સારી આપે વાત કરી મેચ સાથે સંકળાયેલી અને કેવા પ્રકારના સમીકરણો રચાય, આ તમામ વિશે આપે વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હાલ બસ આટલો જ. આવતીકાલે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.